કે આખા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની જે રેલમછેલ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે સરકારમાં બેઠેલા લોકો હપ્તા રાજને પ્રોત્સાહન આપીને પોતાની તિજોરી ભરે છે અને બીજી બાજુ યુવાનો બરબાદ થાય છે, એના પરિવારો બરબાદ થાય છે, એનો આક્રોશ જે રીતે ફાટી નીકળ્યો તો એ જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશન ગયા. તેનો વિરોધ કરવા હવે આ ભાજપિયાઓ એમના મળતિયાઓને મોકલી અને પોલીસના નામે મહિલાઓને આગળ કરી અને પોતાના હપ્તા લૂંટાઈ જવાના છે. હવે આવક બંધ થઈ જવાની છે. હવે બુટલેગરોના વકીલ હોય એ રીતે રાજ્યના ગૃહમંત્રી આખા ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલો નાના લોકોને ફરજ પાડે છે કે જાઓ જઈને વિરોધ કરો. પણ એની સામે આખું ગુજરાત જાગ્યું છે. આજે ગુજરાતના ગામે ગામ શહેરે શહેર એક અવાજ થઈને લોકો બહાર આવી રહ્યા છે કે કોઈ પણ સંજોગો થાય આ ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સના હપ્તા લેવા વાળા લોકોને ખુલ્લા પાડવાના છે. જ્યાં પણ આવા ધંધા થતા હશે ત્યાં જઈને જનતા રેડ થશે અને આ ગુજરાતમાંથી દારૂબંધીનો જે કાયદો છે એનો કડકમાં કડક અમલ કરાવીશું. આ એનો આક્રોશ છે.